जिल्ला खेडूतोना नुकसान अंगे राज्य सरकार द्वारा सहाय पेकेज जाहिर करायुं हतुं, जेमां अमरेली जिल्लानो समावेश न थता जिल्ला कोंग्रेस खेडूतोना वहारे આવ્યું। કોંગ્રેસે અનેક તાલુકામાં ધરણા કાર્યક્રમો શરૂ કર્યા, જેના ભાગરૂપે જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોનું દેવું માફ, ઇકોઝોન સહિત વિવિધ મુદ્દાઓ અંગે કોંગ્રેસે માંગ કરી હતી। જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે। ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। રાજુલાના, જાફરાબાદના, ખાંભા તાલુકાના ખેડૂતો ઇકોઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાજુલાનો ગરીબ માણસ, રાજુલાનો સામાન્ય વ્યક્તિ, ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। તેવામાં ચૂંટણી પહેલા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક ખેડૂતોના પ્રશ્ને ભાજપ સામે મોરચો માંડી દેવામાં આવ્યો છે।